જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। ઉપલેટામાં ખેડૂતો રસ્તા પર વીજપોલ અને દેવા માફી મુદ્દે કિસાન સંઘ અને કિસાન કોંગ્રેસ દ્વારા કોલકી રોડ ખાતે ચક્કાજામ। રાજ્યમાં ખેડૂતોની હાલત દિવસે ને દિવસે કફોડી બની રહી છે। એક તરફ વરસાદ ખેંચાયો છે તો બીજી તરફ મોંઘા બિયારણ અને ખાતરે ખેડૂતોની કમર તોડી નાખી છે। તેમાં પણ ખેતરોમાં ઉભા કરવામાં આવતા હેવી વેજવીલ લાઇનના થાંભલાઓ ખેડૂતો માટે પડ્યા પર પાટું સમાન સાબિત થઈ રહ્યા છે। આ તમામ મુદ્દાઓને લઈને આજે ઉપલેટામાં કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસના નેતૃત્વમાં ખેડૂતોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો। ઉપલેટાના કોલકી રોડ ગેટ પાસે સવારથી જ ખેડૂતોનો જમાવડો જોવા મળ્યો હતો। હાથમાં વિવિધ માંગણીના બેનર સાથે ગુજરાત કિસાન સભા, કિસાન કોંગ્રેસ અને સંયુક્ત કિસાન મોરચાના નેજા હેઠળ ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો। ખેડૂતોનો સૌથી મોટો રોષ તેમના ખેતરોમાં ઉભા કરી દેવાતા વીજ કંપનીના હેવી પોલને લઈને છે, જેનાથી તેમની કિંમતી જમીન બરબાદ થઈ રહી છે। ખેડૂતોની માંગ માત્ર વીજ પોલ પૂરતી સીમિત નથી। તેઓ C2 પ્લસ 50% ફોર્મ્યુલા મુજબ ટેકાના ભાવનો કાયદો, સંપૂર્ણ દેવા માફી, ખામીયુક્ત જમીન માપણી રદ કરવી અને ડીએપી યુરિયા ખાતરની તંગી દૂર કરી ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે। આ આંદોલનમાં કોઈ પક્ષવાદ જોવા મળ્યો નહોતો। ભાજપની વિચારધારા ધરાવતા ખેડૂતો પણ ખેડૂત હિત માટે પ્રદર્શનમાં જોડાયા હતા। જેતપુર અને મોરબીમાં છેલ્લા 16 દિવસથી અંજણનો ત્યાગ કરીને બેઠેલા ખેડૂતોને ન્યાય અપાવવા ઉપલેટાના ખેડૂતોએ હુંકાર ભર્યો છે। ખેડૂતોનો આક્રોશ સ્પષ્ટ દર્શાવે છે કે જો સમયસર વીજપોલનું યોગ્ય વળતર અને ખેતીના પ્રાણ પ્રશ્નો નહીં ઉકેલાય તો આગામી દિવસોમાં આ આંદોલન સમગ્ર ગુજરાતમાં વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે। રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા। આજરોજ ઉપલેટા મુકામે આમ તો સમગ્ર ગુજરાતની અંદર કિસાન કોંગ્રેસ દ્વારા જે ચક્કાજામનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે, એ ચક્કાજામના કાર્યક્રમને લઈ આજે ઉપલેટા કોલકી રોડ મેન ગેટ માં અમે બધા કિસાન કોંગ્રેસ અને કિસાન સભા અને કિસાન સંઘર્ષ સમિતિના જે આગેવાનો અને ખેડૂતો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને થોડી જ વારની અંદર આ કાર્યક્રમ અમે રજૂ કરવાના છે। આ કાર્યક્રમ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર આજે કિસાન કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ આવ્યો છે, ત્યારે સરકારને સીધો સંદેશ પહોંચાડવાનો છે કે ખેડૂતોની જે હાલત છે, ખેડૂતો માટે જે આજે આ સરકાર મૂંગી બેરી અને જે નીંભરી થઈ ગઈ છે એને જગાડવા માટે ઉગ્ર આંદોલન દ્વારા અને અખિલ કાર્યક્રમો દ્વારા આ સરકાર પાસે ખેડૂતો ન્યાય માગે છે। અને મારું નામ ખીમાભાઈ વાળી, ગામ ઉપલેટા। હું એક ખેડૂત છું। આજ રોજ કોલકી ચોકડી અને માર્કેટ યાર્ડની બાજુમાં અમે આજે 30 જૂનના રોજ જે સંયુક્ત કિસાન મોરચાના આહવાન હેઠળ અમે આજે ચક્કાજામનો કાર્યક્રમ રાખેલો છે। ચક્કાજામનો કાર્યક્રમ એટલો છે કે ગુજરાતની અંદર જે ખેડૂતો પીસાઈ રહ્યા છે, જેના દેવા અને કરજાઓમાં પણ વધી રહ્યા છે, અનિશ્ચિત વરસાદને કારણે અને મોરબીની અંદર જેતપુરમાં જે વીજ થાંભલો નાખી રહ્યા છે, એમના જે ખેડૂતો આજે ઉપર સાવલીમાં ફેરવાઈ રહ્યા છે। સરકાર આ મૂડીબેરી સરકાર જરા પણ સાંભળતી નથી ખેડૂતોનો, કારણ કે આજે અંધારી અંબાણી જેવા ઉદ્યોગપતિઓને સાવલી રહી છે અને ખેડૂતોને લાઠીચાર્જ કરી રહી છે। મારું નામ ભરતભાઈ લોણસિયા, ગામ ઢાંક। એમાં મારું પૂરતું સમર્થન છે। કોઈ પાર્ટી નથી, કોઈ વાદ વિવાદ નથી અને આ બધા ખેડૂતને હારે આપણું સંકલન કાયમી માટે સમર્થન છે। એમાં હું જયદેવસિંહ વાળા તાલુકા પંચાયત સદસ્ય। ગુજરાતની અંદર આ કિસાનો માટે જે અત્યારે અત્યાચાર થઈ રહ્યો છે, ત્યારે આજે ખેડૂતની આગળ જમીનો ટૂંકી હોય છે, 5 થી 10 વીઘા જમીન હોય, એની અંદર મોટા મોટા વીજ પોલ ઉભા કરી અને ખેડૂતોની જમીન છીનવવા માટે આ સરકાર તાનાશાહી કરી, જબરજસ્તી કરીને સરકારે ખેડૂત પાસેથી આ જમીન લે છે। એનો પૂરતો એને ભાવ પણ નથી આપતા। અત્યારે ખેડૂતને એવી આફૂતી છે કે રાસાયણિક ખાતરની અંદર ભાવ વધારો કર્યો છે, એ ભાવ પણ ખેંચાતો નથી। ટેકાના ભાવ છે તો એની અંદર માલ પૂરતો લેતા નથી। ખેડૂતને અત્યારે બિયારણ લેવા માટેને પણ પૂરતા પૈસા નથી, બિયારણના ભાવ પણ ઊંચા કરી દીધા છે। ત્યારે ખેડૂતની માથે અત્યારે આફૂતી છે, તો આ સરકાર ખેડૂતને ન્યાય ના આપે એના માટે આજે ઉપલેટા તાલુકાની અંદર તમામ ખેડૂત થઈ અને અમે રસ્તા રોકો આંદોલન કરવાના છીએ। આથી વિશેષ કાંઈ કદાચ ને સરકાર નહીં મચત આપે તો અમે ગાંધી તિંજિયા મુજબ અમે આંદોલન કરી અને ઉપવાસ માટે ઉતરવાના પણ ખેડૂતની તૈયારી છે। અત્યારે વરસાદ તો એક ઉપરથી આવતો નથી, એક સરકાર ખેડૂત માટે હેરાન પરેશાન કરે છે।